જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય લગભગ નિશ્ચિત જણાવા લાગ્યો, ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના પક્ષે રહી તેમાં લડનારા ભારતીય સૈનિકો પૈકી કેટલાકને સ્વદેશ જવા માટે રવાના કરી દેવામાં આવ્યા. પહેલું સૈનિક વાહક જહાજ જૂન 1918માં મુંબઈ પહોંચ્યું. પરત આવેલા ઘણા ખરા ભારતીય સૈનિકો ફ્રાન્સના મોરચે લડ્યા હતા અને ત્યાં સ્પેનિશ ફ્લૂ નામે ઓળખાતો ઇન્ફ્લુએન્ઝા પકડ જમાવી ચૂક્યો હતો. અમુક ચેપગ્રસ્ત ભારતીય સૈનિકો દ્વારા ફ્લૂના વાયરસનું મુંબઈમાં આગમન થયું અને તે સમયે 8,20,000ની વસ્તીવાળા શહેરમાં રોગચાળો પ્રસરી ગયો. સ્વદેશાગમન કરનારા મોટા ભાગના સૈનિકો પંજાબ, હિમાચલ, મધ્ય ભારત, રાજસ્થાન અને બિહાર જેવા પ્રાંતો અને પ્રદેશોના હતા. એકંદરે ગ્રામ્ય વિસ્તારોના હતા, તેથી ટ્રેનો દ્વારા સૌ પોતપોતાના ગામે જતા રહ્યા. સ્પેનિશ ફ્લૂ પણ એ રીતે ભારતભરમાં ફેલાવા લાગ્યો. તે સમયે આ જાતના ઇન્ફ્લુએન્ઝા વાયરસનો કોઈ ઈલાજ નહોતો, એટલે ચેપગ્રસ્ત બનતા લોકો મૃત્યુ પામવા લાગ્યા. ચિતા માટે લાકડા મેળવી કેટલા જણાના અગ્નિ સંસ્કાર કરવા તે સવાલ હતો. લોકો ફ્લૂમાં પટકાયા અને મૃત્યુ પામ્યા. શહેરોની અને ગામોની વસ્તી ઝડપભેર ઘટી રહી હતી. હિન્દુઓ મૃતદેહનો હંમેશા અગ્નિ સંસ્કાર કરે, પરંતુ અગ્નિ દેવા માટે કુટુંબમાં એક પણ સભ્ય જો બાકી ન રહ્યો હોય ત્યારે પરિસ્થિતિ કપરી બની જાય. ઉત્તર ભારતના પહાડી ગઢવાલમાં પૂરતા લાકડાના અભાવે છેવટે ગામવાસી પ્રજાજનો તેમના સગાવાલાઓના શબોને નદીમાં પધરાવવા લાગ્યા. ગઢવાલમાં મુખ્ય નદીઓ બે હતી, અલકનંદા અને મંદાકિની. અલકનંદાનો તથા મંદાકિનીનો રુદ્રપ્રયાગ નામના સ્થળે સંગમ થાય છે અને ત્યાર પછી તે જે આગળ જતા પવિત્ર ગંગા નદી બને છે. આમ સરવાળે શબને ગંગામાં પધરાવ્યું ગણાય, માટે મૃતકના આત્માનો ચોક્કસ સદગતિ થાય તેવું ધારીને જ ગઢવાલના લોકો હજારો શબોને નદીના હવાલે કરતા રહ્યા. ઉત્તરાખંડનો એટલે કે પહેલા ઉત્તરાંચલનો નકશો એ જુઓ. નકશામાં સૌથી ઉત્તરે કેદારનાથ યાત્રાધામ આવે છે. ત્યાંથી 70 કિલોમીટર લાંબી મંદાકિની નદી પહાડોમાં વહેતી દક્ષિણ બાજુ આવે. ઉત્તરે એ જ તરફ બદ્રીનાથ પણ છે. ત્યાંથી 195 કિલોમીટર લાંબી અલકનંદા નદી નીકળે છે. બંને નદીઓ કેટલી રમણીય છે તે જે પહાડો દ્વારા તેઓ વહે છે તેમનું કુદરતી સૌંદર્ય કેવું છે તેનું શાબ્દિક વર્ણન તો શક્ય જ નથી. પ્રકૃતિ પ્રેમીઓ માટે ગઢવાલ ખરેખર પૃથ્વી સ્થિત સ્વર્ગ છે, જેનો અનુભવ જીવનમાં એકાદ વાર તો લેવો જ જોઈએ. હિમાલયના આ બર્ફીલા પહાડો પરથી ક્ષિતિજ ડોકાય છે. ગઢવાલી ડુંગરોમાં વનરાજીનો પાર નથી. નદીઓ છે, કિલ્લોલ કરતા ઝરા છે અને નાનકડા ધોધ પણ ઠેર ઠેર જોવા મળે છે. ભર બપોરે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. બુલબુલ, દૂધરાજ, ખેરખટ્ટા, વનમોર અને બીજા સેંકડો જાતના પંખીડાઓ ગઢવાલમાં વસે છે. ઊંડા જંગલમાં સહેજ વધુ અંદર જાઓ તો હિમાલયના રીંછ, હરણા, સાબર, શાહોડી વગેરે જેવા જાનવરો મળે છે. ગઢવાલી લોકો આવા મનોહર સ્વર્ગમાં હંમેશ માટે વસવાટ કરવા મળ્યો તે માટે તેમને નસીબદાર ગણવા જોઈએ. પરંતુ એક દીપડાએ બધા ગઢવાલી લોકોનું નસીબ ઓચિંતું બગાડી નાખ્યું. 9 જૂન 1918ના રોજ રુદ્રપ્રયાગથી 30 કિલોમીટર બૈજી ગામે તેણે સૌ પહેલો શિકાર કર્યો. શિકાર તે આમે કરતો હતો, પરંતુ માત્ર ચિત્તળ, વાંદરા અને જંગલી ભેંસ જેવા ચોપગા જાનવરોનો ભક્ષણ કરતા. રુદ્રપ્રયાગના સીમાડે તેણે સૌથી પહેલીવાર માણસ પર તરાપ મારી દાંત વડે તેનું ગળું ઘોંટી નાખ્યું અને પછી નરમ માંસ ખાધું. મનુષ્યનો શિકાર કરવો એ સહેલું કામ છે. સાબરને પકડવા જતાં કદાચ તેના ફાંટાદાર શિંગડા વાગે, શાહુડીને સપડાવવા જતાં તેના અણીદાર કાંટા ક્યારેક શરીરમાં ભોંકાઈ જાય અને જંગલી સુવરને મારવા જતાં એ ચપળ અને જનૂની તથા ખડતલ પાણી સામા દંતશૂળ પણ મારી દે. આ જાનવરો કરતાં લાચાર અને કમજોર માણસ શિકાર તરીકે લાખ દરજ્જે સારો, કેમ કે દીપડા સામે તે લડી શકે નહીં. પહેલો શિકાર કર્યા પછી દીપડાને નરમાંસનો એવો તો સ્વાદ દાઢે ચડ્યો કે નિસહાય માણસનો શિકાર આસાનીપૂર્વક પણ તે કરી શકાય તે તેને સમજાયું. 9 જૂન 1918 સુધી માત્ર ચોપગા જાનવરોને મારતો દીપડો જોગ સંજોગે આદમખોર બની ગયો. દીપડો હોય કે વાઘ અથવા તો સિંહ, પણ તેમને બધાને માણસનો ડર તો હોય જ છે. માણસથી તેઓ આમ ગભરાતા ફરે, કેમ કે ચોપગા જાનવરો કરતાં સાવ જુદી રીતે બે પગે ચાલનારું પ્રાણી તેમને દેખાવમાં વિચિત્ર જણાય. ચાલવા માટે તે બે પગ વાપરે, જ્યારે વધુ બે પગ હંમેશા લટકતા હોય, જેને હાથ કહીએ છીએ. જાત જાતના અવાજો તે કાઢે. શરીર પણ ખુલ્લું નથી હોતું.
વિવિધ પ્રકારના વેશ તેણે પહેર્યા હોય છે અને બીજું દરેક પ્રાણી ખુલ્લા શરીરે જંગલમાં ફરતું હોય છે. આમ સિંહ, વાઘ કે દીપડા માણસને ક્યારે પડકારતા નથી. ઉલટું તેને જોતા વેત જ પલાયન થઈ જાય છે. સિંહ આદમખોર બન્યાના અમુક કિસ્સાઓ છે અને નરભક્ષી વાઘના તો અનેક છે. 19મી સદીના અંતિમ વર્ષો દરમિયાન પૂર્વ આફ્રિકામાં કેન્યા અને યુગાન્ડા વચ્ચે જ્યારે રેલવે લાઇનનું બાંધકામ ચાલતું હતું તે વખતે 2 આદમખોર સિંહો નરભક્ષી કરવા માટે નામચીન બન્યા. બંને નર હતા પણ કેશવાળી વગરના હતા. વધુ આતંક તેમણે સાઓ નામે ઓળખાતી નદીના પ્રદેશમાં મચાવ્યો. એક ગણતરી મુજબ રેલવે લાઇન બાંધી રહેલા ભારતીય મજૂરો પૈકી 135 જણાને ભક્ષણ બનાવ્યા. એક સિંહનો દાંત તૂટેલો હતો. ચોપગા સશક્ત પ્રાણીનો શિકાર કરી શકે તેમ તે ન હતો. આથી તે આદમખોર બન્યો અને તેની સાથે બીજો સિંહ પણ નરમાંસનો ચાહક બન્યો. આદમખોર સિંહની તુલનાએ આવા વાઘની સંખ્યા ઘણી વધારે રહી છે. વાઘનો આવાસ 60થી 100 ચોરસ કિલોમીટર જેટલો વિશાળ હોય છે. આ પ્રદેશમાં માનવ વસાહત હોય છે અને વાઘે ક્યારેક સાબર જેવા ભરાવદાર પ્રાણીનો શિકાર કરતી વખતે પ્રતિકારને લીધે કાયમી ખોડ વેઠી હોય ત્યારે તે મેન ઈટર એટલે કે માનવભક્ષી બની જાય છે. દીપડાની વાત જરા જુદી છે. સિંહની અને વાઘની સરખામણીએ દીપડો શિકારનો પેંતરો વધુ સારી રીતે ગોઠવી જાણે છે. ચપળ છે, ખંધો પણ એટલો જ અને 6 મીટર સુધીની લાંબી છલાંગ પણ તે મારી જાણી શકે. 6 મીટર એટલે 20 ફૂટ. શિકાર પર તેની તરાપ મોટા ભાગે ખાલી નથી જતી. આ બધી કાબેલિયતો હોવા છતાં દીપડાને મનુષ્યનો હંમેશા ડર રહેતો હોય છે. રુદ્રપ્રયાગના આ દીપડાએ તો પછી કેમ હિંમત કરી અને જીવતા માણસને કેમ ફાડી ખાધો? સિંહ અને વાઘની જેમ દીપડો જો ઘરડો કે લૂલો લંગડો થયો હોય અથવા તેના જડબામાં આગલા 2 મોટા દાંત તૂટી ગયા હોય તો ક્યારેક તે માનવભક્ષી બને. કેમ કે બળવાન સાબરને કે જનુની સુવરને મારવા કરતા માણસને ખતમ કરવો એકદમ સહેલો છે. રુદ્રપ્રયાગનો દીકડો સાજો સમો અને સશક્ત હતો. માનવભક્ષી બનવા માટે કશી મજબૂરી ન હતી. વાસ્તવમાં થયું હતું એવું કે સૌ પ્રથમ તેણે જીવતા માણસોને બદલે મરદા ચાખ્યા હતા. ઇન્ફ્લુએન્ઝાનો રોગ ફેલાયો તે અરસામાં તેને એવો મોકો મળી ગયો હતો. ગઢવાલ વિસ્તારમાં રુદ્રપ્રયાગ જેવા ઘણા ખરા ગામો ડુંગરો પર વસ્યા હતા. કેટલીક ઠેકાણે માત્ર ઢોળાવને બદલે કોતર જેવી ખીણ હતી જેમાં અલકનંદાનું તેમજ મંદાકિનીનું પાણી વહેતું હતું. અહીં લોકોએ કેટલાક મૃતદેહોને નદીમાં વ્યવસ્થિત પધરાવને બદલે ખીણમાં ફેંકી દીધા, એવું ધારીને કે છેવટે તો મૃતદેહો નદીમાં જ પડવાના હતા. સંભવ છે કે 2-4 શબ નીચે ગબડતી વખતે ઝાડીમાં જટવાયા હોય અને ત્યાં ક્યારેક ભૂખડા દીપડાએ તેનો સ્વાદ ચાખી લીધો હોય. આ પ્રકારનો તૈયાર શિકાર દીપડાને મળ્યો એ પછી ગઢવાલના બધા જ ગામ લોકો માટે કાયમી આફત જાગી. કોઈ જંગલી પ્રાણીનો શિકાર દિવસો સુધી કરવા ન મળ્યો એટલે દીપડાએ પહેલા તાજા મૃતદેહો ખાધા. માણસ અંગેની તેના મનમાં બીક પણ હવે ન રહી અને હિંમત ખુલી ગઈ. છેવટે પહેલા જીવતા માણસનો શિકાર 9 જૂન 1918ની રાત્રે તેણે રુદ્રપ્રયાગ પાસે જ કર્યો. સિંહને, વાઘને, દીપડાને અને બીજા જાનવરોને માંસ કરતા નરમાંસ હંમેશા સ્વાદિષ્ટ લાગે છે અને તે નરમ પણ હોય છે, એટલે ભૂલે ચૂકે જો તેનો સ્વાદ ચાખવા મળી જાય તો હંમેશ માટે તે માનવ માંસનો વ્યસની બની જાય છે. રુદ્રપ્રયાગના દીપડાને પણ એ જ આદત પડી અને તે આદમખોર બન્યો. માણસની શોધમાં તે ગઢવાલના પહાડો, જંગલો, કોતરો અને નદી નાળા વચ્ચે ભટકવા લાગ્યો. ગઢવાલ 1300 ચોરસ કિલોમીટરમાં પસરાયેલો લગભગ ડુંગરાળ પ્રદેશ છે અને સેંકડો ત્યાં નાના ગામડા આવેલા છે. બધા ગામોમાં તે સમયે કુલ મળીને 50,000 લોકો રહેતા હતા. ધંધા ઉદ્યોગ કે હુન્નરો તે સમયે ન હોવાને કારણે ગરીબી પારાવાર હતી. દિવસે સૌ ખેતરોમાં મજૂરી કરે, પર્વતીય ઢોળાવ પર ઢોર ચરાવે, ગાયો માટે ઘાસ કાપે અને ચૂલામાં વાપરી શકતા સૂકા ડાળખા વીણવા માટે જંગલમાં દૂર દૂર સુધી ભટકે એ વખતે માંડ ગુજારો થતો. આ શાંત વાતાવરણમાં ભય, ત્રાસ અને હાહાકારનો માહોલ દીપડો નરભક્ષી થયાને લીધે બની ગયો હતો. લોકોનું રાબેતા મુજબનું જીવવું તેણે મુશ્કેલ કરી દીધું. પ્રથમ શિકાર પછી સમય જેમ વીત્યો તેમ દીપડો વધુને વધુ ખંધો બનતો ગયો. એક ગામમાં શિકાર કર્યો હોય તો 3-4 દિવસ પછી તે અનેક કિલોમીટર બીજે ગામમાં ત્રાટકે, એટલે એનો હુમલો ક્યારે અને ક્યાં થવાનો છે તેનો અંદાજ ગામ લોકોને આવતો ન હતો. પેધો પડ્યા પછી રાતોરાત ગામ લોકોના ઘરમાં ઘૂસીને પણ સૂતેલા માણસોની ઉઠ્ઠાંતરી બિંદાસ્ત રીતે કરવા લાગ્યો. કારસ્તાનોમાંના માત્ર 2 કિસ્સા તેને ઓળખાવી દેવા માટે પૂરતા છે.
એક ગઢવાલી ભરવાડે 14 વર્ષના અનાથ છોકરાને પોતાના બકરા ચરાવવા માટે નોકરીમાં રાખ્યો હતો. લાકડાના ઘરમાં નીચે ભોંય તળિયે બકરાનો ગંધાતો વાડો હતો. ભરવાડનું કુટુંબ પહેલા માળે ઓરડામાં રહેતું હતું. સાંજ પડે એટલે બકરાને વાડામાં પૂરી દેવામાં આવતા અને રાત્રે છોકરાએ પણ એ જ વાડાના પાછલા ખૂણામાં સૂવાનું હતું. દીપડાની જબરી ધાક હતી એટલે રાત્રે પરવાર્યા બાદ છોકરો વાડામાં જતો રહે ત્યારે ભરવાડ બહારના ભાગે કપાટિયા જેવું લાકડું આડું ખોસીને ભાણું વાસી દેતો હતો. વધારામાં ભારે પથ્થર બારણા પાસે તે ગોઠવી દેતો હતો. છોકરાને ત્યાર પછી દીપડાના નામે ફફડાટ રહેતો, એટલા માટે તે બારણા પાસે કદી ના સૂવે. 40 બકરાના ટોળા પાછળ છેક દૂરના ખૂણામાં તે ટૂંટિયું વાળીને પડ્યો રહે. આડી દિવાલથી જમણી દિવાલ સુધી આડો જડી લીધેલો પાટડો તેને બકરાથી અલિપ્ત તેમજ સુરક્ષિત રાખતો. વાડો નાનો હતો અને બકરા 40 હતા એટલે ઠાંસી ઠાંસીને પણ માંડ સમાતા. એક સવારે ભરવાડ જાગ્યો. છોકરાને તેણે સાજ દીધો. જવાબ ન મળ્યો. ભરવાડ નીચે આવ્યો. જોયું તો વાડો તદ્દન ખાલી, બારણું પણ ખુલ્લું. છોકરો જલ્દી બકરાને ચરાવવા લેતો ગયો હોય એવું ભરવાડે માન્યું, પણ તેને માટીવાળી જમીન પર લોહીના ડાઘ દેખાયા ત્યારે તેના પેટમાં ફાળ પડી. બૂમા બૂમ કરતો તે બહાર નીકળ્યો. ગામ લોકો એકઠા થયા. ચો તરફ ધમાલ મચી અને બધાએ હાથમાં જે આવ્યું તે વાસણ અને લાકડી તેને ખખડાવતા સીમ તરફ દોડ્યા. ઊંચા અવાજે હાકોટા પણ પાડતા ગયા. સ્પષ્ટ હતું કે તે રાત્રે રુદ્રપ્રયાગનો નરભક્ષી દીપડો વાડાની અંદર ઘૂસ્યો અને છોકરાનું અપહરણ કરી ગયો હતો. આખરે 2 ફરલાંગ દૂર પર્વતના ઢોળાવ પાસે 40 બકરા ચરતા જોવા મળ્યા. ભરવાડના જીવમાં જીવ આવ્યો. બકરાના રખેવાળ છોકરાની શોધ ચાલી. આશરે 500 મીટર છેટે જંગલમાં તેનો અડધો ખવાયેલો મૃતદેહ ઝાડી નીચે મળી આવ્યો. દીપડાએ ઠેર ઠેર તેનું માંસ કોચી ખાધું હતું, માટે ઘણે ભાગે તો હાડપિંજર જ બાકી રહ્યું હતું. આંતરડાનો ઢગલો પડ્યો હતો અને માંસના છૂટાછવાયા ટુકડા પણ વેરાયેલા હતા. દીપડાએ રાતભર છોકરાનું માંસ હોજરી ભરીને ખાધું હતું અને ફરી પાછી વખત ભૂખ લાગે ત્યારે ખાવા માટે તેણે બાકીના મૃતદેહને ગીચ ઝાડીમાં સંતાડી દીધો, જેથી ગીધડા અને ચરખ તેમાં ભાગ ના પડાવે. મધરાતે આદમખોર દીપડો વાડાના છેક ભીતરી ભાગે છોકરા સુધી કેવી રીતે પહોંચ્યું તે ભરવાડને સમજાયું નહીં. સિંહની જેમ કે વાઘની જેમ દીપડો માણસને ગંધ વડે ઓળખી ન શકે, કારણ કે તેને ઘ્રાણેન્દ્રિય નથી. માણસની ગંધ તે પારખી ન શકતો હોય તો પછી વાડામાં છોકરો સૂતું હોવાનું તેણે શી વખતે જાણ્યું? જવાબમાં એવું ધારી લેવાનું રહે કે અગાઉ ઘણા વખત સુધી તે જંગલના વચ્ચે છુપાયેલો રહી વાડાનું રોજનું અવલોકન કરતો હશે. આથી છોકરો રાત્રે વાડામાં સૂએ છે તેની તેને ખબર હતી. આમે ચાલાકીમાં બીજું એકે પ્રાણી દીપડાને પહોંચી વળે નહીં. આ તો પાછો એવો નરભક્ષી દીપડો કે હવે તેને માણસના શિકારનો ખાસો અનુભવ મળી ગયો હતો. માણસ કેટલું લાચાર પ્રાણી છે એ પણ તે પામી ચૂક્યો હતો. પરિણામે અંધારી રાત્રે પેલા છોકરાને કોળિયો બનાવવા માટે પહેલા તેણે લાકડાના દરવાજા પર પોતાના નહોરદાર પંજા વડે જોર લગાવ્યું. પાસેનો વજનદાર પથ્થરો ખસેડ્યો અને દરવાજો બંધ કરવા માટે ભરાયેલું મજબૂત કપાટિયું પણ અનાયાસે ખસેડી નાખ્યું. નહોરના લીધે દરવાજા પર ઉછરડા પણ પડ્યા હતા. ભરવાડે ઘટનાનું અને ઘટનાસ્થળ તરીકેના વાડાનું જે વર્ણન કર્યું તે દીપડાને ચાલબાજ અને બેધડક મિજાજનો ઠરાવતું હતું. બકરાની સંખ્યા 40 હોવાની ગણતરીએ વાડો અત્યંત સંકટાશ ભર્યો હતો. બારણાથી છેક સામે છેડે ખૂણામાં સૂતેલા છોકરા સુધી પહોંચવા માટે સહેજ પણ મોકળી જગ્યા ન હતી, એટલે એવું માની લઈએ કે દીપડો જમીન સરસો દબાયેલો રહી બકરાના પાછલા તથા આગલા પગ વચ્ચેના ગાળા વચ્ચે સરકતો રહી છોકરા સુધી પહોંચ્યો હતો. કદાચ એમ પણ હોય કે બકરાની પીઠે ચડી આગળ વધતો હતો. બકરા સહેજે ત્યારે અવાજ કરે, પણ ગાઢ નિંદ્રામાં સૂતેલો છોકરો જાગ્યો નહીં. બીજો પ્રસંગ ટૂંકમાં જોઈએ. ગઢવાલ હિમાલયના આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો. હિમાચ્છાદિત પહાડો તેના રૂપેરી પ્રકાશમાં રમણીય દેખાતા હતા. બહાર ચાંદનીમાં બેસવાનું મન થાય તેવું ખુશનુમા વાતાવરણ હતું, પણ 1300 ચોરસ કિલોમીટરના આખા ગઢવાલ પ્રદેશમાં ચારે તરફ સન્નાટો હતો. સૌ પોતપોતાના ઘરોમાં પુરાયા હતા. એક લક્કડિયા ઘરમાં 2 મિત્રો હુક્કો પીતા બેઠા હતા. ઘર એક જ ઓરડાનું હતું અને તેનો આકાર અંગ્રેજી એલ જેવો હતો. મિત્રો છેક પાછળ ભીંટને અઢેલીને બેઠા હતા, જ્યાંથી રહીને જોતા દરવાજો કાટકોણ રચતા એલ આકારને લીધે દેખાતો ન હતો. ઘર જેનું હતું તે મિત્ર હુક્કો પીવા અને ગપ્પા મારવા માટે આવ્યો ત્યારે તેણે રસ્સીના ગાળીઓ હુકમાં ભરાવ્યા છતાં લાકડાનો દરવાજો પૂરેપૂરો બંધ થયો ન હતો, કારણ કે રસ્સી જરા લાંબી હતી, આથી સહેજ ફાટ રહી જવા પામી હતી.
અંધારા ઓરડામાં વાતો ક્યાં સુધી ચાલી. બંને હુક્કો પીવાના વારા કાઢ્યા. એક વખત આમ જ હુક્કો લેવા આપવા જતાં તે છટકીને નીચે પડ્યો. તેમાં સળગતા કોલસા ધાબળા પર વેડાયા. દૂર ખસ, ઘરના માલિકે તેના મિત્રને દબડાવતા કહ્યું. ધાબળો આગ પકડી લે તેની ઘર માલિકને બીક હતી. મિત્ર દૂર ખસીને અને કાટકોણ વટાવીને સામેના ખૂણામાં જતો રહ્યો. માલિક તાબડતોડ ધાબળો સમેટી અંધારામાં ચળકતા કોલસા વીણવા લાગ્યો. એક એક કરીને બધા કોલસા તેણે પાછા હુક્કાના પ્યાલામાં ભરી દીધા. ફરી વખત ધાબળો પાથરી તેના મિત્રને કહ્યું, ચાલ આવી જા. જવાબ ના આવ્યો. માલિક એલ આકારવાળા ઘરના સામા ખૂણા તરફ ગયો અને કોર્નર વટાવતા ચોંકી ઉઠ્યો. લાકડાનો દરવાજો ખુલ્લો હતો. ચંદ્રના તેજમાં જે દ્રશ્ય તેને જોવા મળ્યું તે ભૂતાવળ જેવું લાગતું હતું. ઉંબરા પર જ રુદ્રપ્રયાગનો યમદૂત તેના મિત્રને ઘસડી રહ્યો હતો. ઉંબરો વટાવ્યા બાદ ત્રણેય પગથિયા પૂરા થયા કે તરત એ દીપડો જડબામાં પોતાના શિકારને મજબૂત રીતે પકડીને સીમ તરફ દોટ મૂકીને ભાગ્યો અને ઘડીક વાર પછી દેખાતો બંધ થઈ ગયો. માલિક પોતાના મિત્રને બચાવવા માટે કશું જ ન કરી શક્યો. વખત ગુમાવ્યા વગર તેણે દરવાજો વાંકી દીધો અને ફફડાટનો માર્યો ધાબળો ઓઢીને ખૂણામાં બેસી રહ્યો. દીપડાએ ગજબની ચાલાકી અને ચૂપકીદી દાખવી હતી. હુકમાં ભરાવેલી રસ્સીનો ગાળિયો તેણે પંજા વડે કાઢી નાખ્યો. દબાતા પગલે ક્યારેક અંદર ઘૂસી આવ્યો અને તક શોધીને તરાપ મારી પેલાનું ગળું ઘોટી નાખ્યું એ ઘરના માલિકને જ ખબર ન પડી, કારણ કે શાંત વાતાવરણમાં પાંદડું ખર્યા જેટલો પણ અવાજ નહોતો થયો. દીપડો મખમલ પગો હતો. બીજા અનેક પ્રસંગો હિમાલય ગઢવાલમાં બન્યા હતા અને બનતા હતા. દરેક પ્રસંગનો રિપોર્ટ માત્ર ભારતમાં નહીં, બ્રિટનના પણ વર્તમાન પત્રોમાં છપાતો હતો. રુદ્રપ્રયાગના દીપડાનું નામ ત્યાં ગાજતું હતું. ભારતથી આવતા રિપોર્ટ બ્રિટનના લોકો રસપૂર્વક વાંચતા. બ્રિટિશ હકુમતે રુદ્રપ્રયાગના નરભક્ષી દીપડાને ઠાર મારે તે શિકારીને 10,000નું ઇનામ આપવાનું જાહેરનામું બહાર પાડ્યું. સાથોસાથ 2 ગામડા જેટલી ખેતીલાયક જમીન પણ ભેટ આપવાનું ઠરાવ્યું. હિમાલય ગઢવાલમાં એ સમયે 4,000 લોકો પાસે લાયસન્સવાળી બંદૂકો હતી. ઇનામની વાત સાંભળ્યા પછી અનેક જણાને શુરાતન ચડ્યું, પણ શિકાર કરવા નીકળેલા બિન અનુભવી બંદૂકબાજો ફાવ્યા નહીં. બ્રિટિશ સરકારે ત્યાર પછી અનુભવી શિકારીઓને માસિક પગારે રોક્યા. ઉપરાંત તેણે ગઢવાલ રેજિમેન્ટના લશ્કરી જવાનોને તથા અફસરોને પણ એમ જણાવેલું કે રુદ્રપ્રયાગના દીપડાનો શિકાર કરવા માંગતા હો તો રજા તરત મંજૂર કરાશે. બધા પ્રયાસો છેવટે વ્યર્થ રહ્યા. એક રોમાંચકારી બનાવ જો કે 1921માં બન્યો કે જ્યારે દીપડો સહેજ માટે ઠાર મરાતો બચી ગયો. દીપડાએ ત્રાસ ફેલાવવાનું શરૂ કર્યું એ વાતને ત્યારે લગભગ 3 વર્ષ થયા હતા. લશ્કરના 2 ગોરા અફસરો રુદ્રપ્રયાગ પહોંચ્યા. દીપડો ગણાતો રુદ્રપ્રયાગનો, પણ તેનું સામ્રાજ્ય 1300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું. શિકારની ખોજમાં તે ચારેકોર ભટક્યા કરતો. આથી રુદ્રપ્રયાગમાં તેના માટે રાહ જોતા બેસી રહેવાનો મતલબ ન હતો. કદાચ થોડા કલાકોમાં તે ટપકી પડે અને ન આવવાનો હોય તો મહિનાઓ સુધી દેખાય પણ નહીં. વળી આવે ત્યારે તેને શૂટ કરવાનો ચાન્સ મળે કે નહીં તે પણ નક્કી નહીં. આમ છતાં બંને અંગ્રેજ લશ્કરી અફસરો ગણતરીબાજ હતા. બેઉને ખબર હતી કે અલકનંદા નદીના સામસામા કાંઠે શિકાર કરતો દીપડો નદી ઓળંગવા માટે પાણીમાં ઝંપલાવે નહીં. અલકનંદાનો પ્રવાહ વેગીલો છે અને દીપડો બહુ કુશળ તરવૈયો ગણાય. છતાં અલકનંદાના ધુઆંધાર વહેણને લીધે તેને જરૂર પુલ ઓળંગીને જ સામા કાંઠે આવજા કરતો હોવો જોઈએ. ગઢવાલના પ્રદેશમાં અલકનંદા પર એ સમયે માત્ર 2 પુલ હતા. એક રુદ્રપ્રયાગ પાસે હતો અને બીજો 19 કિલોમીટર ઉત્તરે ચિતવા પીપલ ગામ પાસે હતો. અંગ્રેજીમાં જેને સસ્પેન્શન બ્રિજ કહેવાય તેવા 2 પુલ હતા. ઋષિકેશ નજીક લક્ષ્મણ ઝુણા નામનો પુલ પણ એ જ રીતનો છે. નદીના બંને કાંઠે સિમેન્ટના ટાવર હોય. ટાવર સાથે પોલાદના જાડા કેબલ બાંધ્યા હોય અને તે કેબલના આધારે લાકડાના પાટિયાનો એવો એક પુલ બનાવ્યો હોય જેના પર ચાલો ત્યારે આખો પુલ સહેજ હલબલવા લાગે. બ્રિટિશ અફસરોએ એ કામ વહેંચી લીધું. એક જણ ભરી બંદૂકે રુદ્રપ્રયાગના ડાબા કાંઠાવાળા ટાવર પર ગોઠવાયો અને બીજા અફસરે જમણા કાંઠાના ટાવર પર સ્થાન જમાવ્યું. પહેરો રાત્રે જ ભરવાનો હતો, કેમ કે નિશાચર દીપડો દિવસે પુલને ઓળંગે નહીં. અફસરો દિવસે ઊંઘ ખેંચે અને રાત્રે ઉજાગરો કરે એવું કેટલાય વખત સુધી ચાલ્યું. 2 મહિના વીતી ગયા. ઉજાગરા કરતા અફસરોનું સૂતેલું નસીબ છેવટે જાગ્યું. એક રાત્રે અલકનંદા નદીના ડાબા કાંઠે પહેરો ભરતા બ્રિટિશ અફસરે તેને ટાવર નીચેથી દીપડો પસાર થતો જોયો. આકાશમાં વાદળો ન હતા એટલે રાત બહુ અંધારી ન હતી. પીળા શરીરે કાળા ગુલ ધરાવતો દીપડો ઝાંખા અજવાળામાં પણ દેખાતો હતો. હવે ગોળીબાર કરવાનો વારો હતો.
બંદૂકનો ગોળો ત્યારે જ દબાવો કે દીપડાને પુલ પર સહેજ આગળ જવા દેવો તે તત્કાલ નક્કી કરવાનું હતું. પુલની વચ્ચોવચ્ચ તે પહોંચે ત્યાં સુધી રાહ જોવી એ સારું, જેથી સામેવાળા અફસરને પણ તેનું નિશાન લેવાનું ફાવે અને સામસામા ગોળીબારમાં તે આદમખોર માર્યા વગર રહે નહીં. સામેના અફસરનું ધ્યાન પણ દીપડા તરફ જ હતું. આદમખોર જેવો વચ્ચે પહોંચ્યો કે તરત બંદૂકનો પહેલો ધડાકો તે અફસરે કર્યો. ડાબા કાંઠાના અફસરે પણ બુલેટ છોડી. આદમખોર છલાંગ મારતો ભાગ્યો. બેઉને લાગ્યું કે નિશાન ખાલી ગયા હતા. હવે બંદૂકો પણ ખાલી હતી, એટલે ભાગતા દીપડા પર રિવોલ્વરના 6 ગોળીબાર કરવામાં આવ્યા. સવારે પુલ તપાસતા લોહીના ડાઘ જોવા મળ્યા. ભાગતી વખતે દીપડાએ જેટલું અંતર કાપ્યું હતું ત્યાં લાકડાના પાટિયા લોહી વડે ખરડાયેલા હતા. નરભક્ષી ભલે ત્યાં ને ત્યાં ઢળી ન પડ્યો, છતાં તે ખરાબ રીતે જખમી તો થયો જ હતો. આ હાલતમાં તે લાંબો સમય જીવે તે શક્ય ન હતું. આ ખુશાલીના સમાચાર આખા ગઢવાલમાં ફેલાયા ત્યારે 3 વર્ષ સુધી રંજાડતો દીપડો આખરે મર્યો એ વાતનો સૌએ દમ ખેંચ્યો. અલબત્ત સરકાર તેને મરેલો ત્યારે જ ગણે જ્યારે તેનો મૃતદેહ હાથ લાગે. રુદ્રપ્રયાગના લોકો ભેગા મળી દીપડાનો મૃતદેહ શોધવા માટે આજુબાજુના જંગલોમાં ફરી વળ્યા. દીપડાનું શબ ક્યાંય ન દેખાયું અને ન તો દીપડો કશે જોવા મળ્યો. એ પછી લાંબો સમય તેના વાવડ પણ ન મળ્યા. કોઈ ગામમાં તેણે માનવ શિકાર કર્યો હોવાના સમાચાર પણ બીજા 6 મહિના સુધી ન આવ્યા. 7મા મહિને ફરી પાછો માનવ શિકારનો પ્રસંગ બન્યો. ધાડપાડુ દીપડાએ વધુ એક માણસનો ભોગ લીધો હતો. નિરાંતનો શ્વાસ લેવા માંડેલા લોકો પાછા ચિંતામાં ડૂબી ગયા. કર્ફ્યુના જૂના દિવસો તેમના માટે ફરી શરૂ થયા. આદમખોરે લગભગ 1300 ચોરસ કિલોમીટરના ગઢવાલ વિસ્તારમાં 50,000 લોકો પર સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીની સંચારબંધી લાગી દીધી હતી. પણ તેને લીધે આદમખોર માટે કોઈ જ ફરક ન પડતો. અગાઉ પણ રાતભરના સન્નાટાની એ જ સ્થિતિ હતી. લોકો ઘરમાં બંધ બારણે પૂરાયેલા રહીને રાત ગુજારતા, છતાં એક યા બીજી રીતે એકાદ ઘરમાં અતિક્રમણ કરી દીપડો ભક્ષણ મેળવી લેતો હતો. પેંતરો રચવામાં તેની કાબેલિયત અસાધારણ હતી. 1925નું વર્ષ હતું. એક રાત્રે નૈનીતાલમાં કેટલાક ગોરા અમલદારો ભેગા થયા. અંગ્રેજો માટેની ક્લબમાં માદક પીણા પી રહ્યા હતા. ઉત્તર ભારતનો સંયુક્ત પ્રાંતોનો મુખ્ય સચિવ અંગ્રેજ માઇકલ કીન તેમાં સામેલ હતો. સાગર સપાટીથી 2084 મીટર ઊંચે વસેલા અને ગઢવાલને બદલે કુમાઉ ડિવિઝનમાં આવતા નૈનીતાલનું નામ નૈની દેવીના સન્માનમાં રખાયું હતું. મૂળ તો એ નામ ત્યાંના નૈની સરોવરનું એટલે કે હિન્દી શબ્દ અનુસાર તાલનું હતું. અમલદારો વચ્ચે ચાલતો વાર્તાલાપ અવારનવાર રુદ્રપ્રયાગના નરભક્ષી દીપડાના વિષય પર આવી જતો. સંયુક્ત પ્રાંતોનો મુખ્ય સચિવ તેની સાથેના અંગ્રેજોને દીપડાના શિકારનો પ્રયત્ન કરવા જણાવી રહ્યો હતો. સૌનો પ્રતિભાવ નકારાત્મક રહ્યો. એક જણ બોલ્યો, "Go after a man eater that has killed 100 people, not in your life." અગાઉ કેટલાક નરભક્ષી વાઘનો શિકાર કરી ચૂકેલો જીમ કોર્બેટ પણ ત્યારે ત્યાં હાજર હતો અને આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. એ વખતે કશું બોલ્યો નહીં, પણ બીજી સવારે તે માઇકલ કીનના બંગલે ગયો અને દીપડાના શિકાર કરવા માટે પોતે ઈચ્છુક હોવાનું જણાવ્યું. માઇકલ કેને એ માટે ગવર્નરના સલાહકાર વિલિયમ ઇબર્ટસનનો સંપર્ક કરવા જીમ કોર્બેટને સલાહ આપી. બીજી ઘણી વાતો થયા પછી બંને જણા છૂટા પડ્યા. ઇબર્ટસનને પત્ર લખવાનું નક્કી કરીને જીમ કોર્બેટ પોતાના ઘરે પાછો આવ્યો. દરવાજો ખોલ્યા બાદ ટેબલ પર રહેલા પત્ર તરફ તેની નજર પડી. પત્ર લખનારનું સરનામું વાંચ્યું. પત્ર વિલિયમ ઇબર્ટસનનો હતો. કોર્બેટે પત્ર ખોલ્યો. ઇબર્ટસને તેમાં આગ્રહપૂર્વક જણાવેલું કે નરભક્ષિત દીપડાનો શિકાર કરવા માટે કોર્બેટે તાત્કાલિક રુદ્રપ્રયાગ પહોંચે અને ત્યાંના 1 લાખ જણાને આદમખોર દીપડાના ત્રાસમાંથી મુક્તિ આપે. જીમ કોર્બેટે સામાન બાંધવાનું શરૂ કર્યું. નૈનીતાલમાં જ 25 જુલાઈ 1855ના દિવસે ત્યાંના પોસ્ટમાસ્ટરના સંતાન તરીકે જન્મેલા જીમ કોર્બેટને નાનપણથી જ જંગલો પ્રત્યે આકર્ષણ હતું. જંગલની કેડીએ જોવા મળતી પગલાની છાપના આધારે જે તે જનાવરને ઓળખી કાઢતો. ઉચ્ચતર શાળાનું શિક્ષણ પૂરું થાય તે પહેલા આર્થિક કારણોસર ભણતર છોડીને બેંગાલ નાગપુર રેલવેમાં તેણે નોકરી લીધી. થોડા વખત બાદ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં તે જોડાયો અને કર્નલના હોદ્દા સુધી પહોંચ્યો. કારકિર્દીનો આગામી તબક્કો શિકારી તરીકેનો હતો. શિકાર માટે નાનપણમાં વાપરેલી પ્રથમ બંદૂક એટલે ગિલોલ, તેના પછી તીરકામઠાનો વારો આવ્યો. પિતરાઈ ભાઈ સ્ટીફન્સન ડીઝે તેને શોટગન ભેટ આપેલી, જે કેવી રીતે વાપરવી એ તેના પરિચિત ભારતીય શિકારી કંવરસિંહે તેને શીખવ્યું.
અંતે તેણે રાઇફલ પર હાથ બેસાડ્યો. વાઘનો પહેલો શિકાર તેણે 1894માં કર્યો. ત્યારે એ માત્ર 19 વર્ષનો હતો. ગઢવાલની વસ્તી તો 50,000ની હતી, છતાં સરકારે લાખ જણા એટલા માટે ગણાવ્યા કે દર વર્ષે દેશના 60,000 યાત્રાળુ લોકો રુદ્રપ્રયાગનો રસ્તો પકડીને બદ્રીનાથ પ્રવાસે જતા હતા. હરિદ્વારથી વાયા દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ અને હનુમાન ચટ્ટી જતો બદ્રીનાથ સુધી પથરાતો અને તે વખતે ઘણી જગ્યાએ તો કેડી જેવો રસ્તો બની જતો. આશરે 325 કિલોમીટર એ લાંબો હતો. યાત્રીઓએ તે મજલ પગપાળા જ કાઢવાની હતી. દીપડાનો ત્રાસ ક્યારેક તેમણે પણ વેઠવો પડતો હતો. દિવસે દીપડાનો ખતરો નહીં, પરંતુ રાત્રે જો પડાવ નાખવા માટે બંધ જગ્યા ન મળે અને ખુલ્લામાં સૂવાનું થાય તો એકાદ જણ માટે કદાચ સવાર ના પડે. ગઢવાલનો દેશ એ વખતે એટલો પછાત કે આટલા બધા લોકોનો રાતવાસો કરવા માટે પાકા મકાનવાળી કોઈ લોજ કે વીશી પણ ના મળે. પરિણામે અલકનંદા નદીના કાંઠે કાંઠે જતા માર્ગ પર દીપડાને એકાદ શિકાર ન જડે એવું મોટા ભાગે બનતું. 1918થી શરૂ કરીને 1925 સુધીમાં તે આદમખોરે સ્થાનિક રહીશો ઉપરાંત કેટલાક યાત્રાળુ લોકોને પણ ફાડી ખાધા હતા. 1925માં જીમ કોર્બેટે રુદ્રપ્રયાગ પહોંચ્યો. તેના થોડા સમય પહેલા જ ત્યાં એક કરુણ ઘટના બની. બદ્રીનાથ તરફ જતા 20 યાત્રાળુઓ થાક્યા પાક્યા રુદ્રપ્રયાગમાં આવ્યા ત્યારે બપોર નમવા લાગી હતી. કોઈ નાની હાટડી જેવી રેસ્ટોરન્ટ પર તેમણે ચા પાણી કર્યા અને નાસ્તો બંધાવ્યો. એક ધારું ચાલીને પગ દુખતા હતા એટલે થોડો આરામ કર્યો. દરમિયાન સાંજ પડવા માંડી. રેસ્ટોરન્ટ ચલાવતા ગઢવાલીએ તેમને સલાહ આપી કે તેમણે અહીં વધુ સમય રોકાવાને બદલે સપાટા બંધ બીજા 6 કિલોમીટરનું અંતર કાપીને નીકળી જવું. રુદ્રપ્રયાગથી 6 કિલોમીટર દૂર યાત્રાળુઓ માટે ખાસ બંધાયેલી એક ધર્મશાળા હતી. ત્યાં તે બધા સલામત રાતવાસો કરી શકે તેમ હતા. આખો દિવસ ચાલ્યા પછી હવે એકેય યાત્રાળુના પગમાં જોર ન હતું, એટલે તેમણે એ હાટડી જેવી રેસ્ટોરન્ટ પાસેના ઓટલા પર જ ધામા નાખ્યા. રાતનું ખાવાનું રાંધવા માટે અમુક જણા આસપાસના સૂકા ડાળખા વીણવા નીકળ્યા. દાળ ચોખાની પોટલી કાઢી અને ચૂલો બનાવવા માટે પથરા ગોઠવવા માંડ્યા. ગઢવાલીએ તેમને ખોટું જોખમ ન ખેડવા માટે સમજાવ્યા. એક સાધુ ત્યાં આવ્યો. રાત્રિ રોકાણ કરવા માટે યાત્રાળુઓના સંઘમાં ભળ્યો. દીપડાનો હુમલો થવાની શક્યતાને લીધે ચિંતિત યાત્રાળુઓને તેણે દિલાસો આપ્યો કે આદમખોર રખે આવી ચડે તો તેનું જડબું પકડી શરીરના 2 ફાડ્યા કરી દેશે. યાત્રાળુઓ માટે તો સાધુનો વાયદો ઘા પર મલમ જેવો હતો. આજથી 100 વર્ષ પહેલાના તે અરસામાં ભારતીય સમાજમાં અક્ષર જ્ઞાનની કમી હતી અને અંધશ્રદ્ધા પારાવાર હતી. આથી સાધુ પર સૌએ વિશ્વાસ મૂક્યો. યાત્રાળુ લોકોએ ઓટલા પર રાતનું ભોજન રાંધ્યું. પેટ પૂજા કરી અને જમ્યા બાદ બાવાએ પણ તેનું પાથરણું ત્યાં ઓટલા પર જ બિછાવ્યું. યાત્રી સંઘમાં 10 મહિલાઓ હતી. એક રૂમવાળી દુકાનમાં તેમને રાતવાસાનો બંદોબસ્ત કરી આપવામાં આવ્યો. બાવાએ તેનું પાથરણું ઓટલા ઉપર પુરુષ યાત્રીઓની હરોળમાં વચ્ચોવચ્ચ બિછાવ્યું હતું. થાકેલા અને પગે ગોટલા ચડ્યા જેવી સ્થિતિવાળા યાત્રાળુઓ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. સવારે અઘોરી બાવો ગાયબ હતો. સૌની હરોળમાં રાત્રે ત્યાં સૂતેલો તે જગ્યા પણ ખાલી હતી. બાવાનું પાથરણું સાવ પીંખાયેલું હતું. ઓટલાથી ઘણે દૂર ઝાંખરામાં તેનો ધાબળો પડ્યો હતો, જેના ઉપર લોહીના ડાઘ હતા. લોહીના કેટલાક ટીપા ઓટલા પર તથા જમીન પર પણ હતા. રાત્રે શું થયું હોય તેનો ખ્યાલ આવતા સૌએ બૂમાબૂમ મચાવી દીધી. રેસ્ટોરન્ટમાં દરવાજો બંધ કરીને સૂતેલો ગઢવાલી પણ જાગ્યો અને બહાર આવ્યો. જોતા વેંત સમજી ગયો કે રુદ્રપ્રયાગનો દીપડો શેખીખોર બાવા પર જ અડધી રાત્રે તાટક્યો હતો. ચૂપકીથી તેનું અપહરણ કરી જંગલ તરફ ઢસડી ગયો હતો. સૌને અચંબો પમાડતી વાત તો એ હતી કે દીપડો ઓટલા પર ચડ્યો અને સૂતેલા બાવાનો તોટો તેના તીક્ષ્ણ દાંત વડે પીસી નાખ્યો તો પણ બિલકુલ અવાજ થયો નહીં. દેખીતું કે દીપડાએ અઘોરીને ચીસ પાડવાનો મોકો ન આપ્યો. અઘોરીને બદલે પોતાનો વારો આવ્યો હોત તો શું થાત એવા ખ્યાલે દરેક યાત્રાળુ જરૂર ફફડ્યો હોવો જોઈએ. ગઢવાલીએ ત્યારબાદ અઘોરીનો મૃતદેહ શોધવા માટે કેટલાક જણાને પોતાની સાથે આવવા સમજાવ્યા. ગઢવાલી જંગલ તરફ આગળ વધ્યો. 10 જણા ડરતા તેની પાછળ ચાલ્યા. લોહીના ટપકા અને ખાબોચિયા તપાસતા સૌ 250-300 મીટર દૂર ગયા ત્યારે એક ભેખડ ઓઠે બાવાનું અડધું ખવાયેલું શબ તેમને જોવા મળ્યું. દીપડાએ અઘોરીના ધડનું માંસ કોચી ખાધું હતું, એટલે હવે ત્યાં ફક્ત હાડકાં દેખાતા હતા. શબનો દેખાવ અરેરાટી પેદા કરે તેવો હતો, એટલે તેના પર કપડું ઢાંકી દેવામાં આવ્યું. જીમ કોર્બેટ પોતાનું નૈનીતાલ હિલ સ્ટેશન છોડી 6 ગઢવાલી મજૂરો સાથે રુદ્રપ્રયાગ તરફ જવા નીકળ્યો.
વાહનોના અભાવે રાણીખેતના અને કર્ણપ્રયાગના માર્ગે જ પગપાળા રસ્તો કાપવાનો હતો. દિવસે ચાલવાનું અને રાત્રે આરામ કરવાનો. એ રીતે સતત 10 દિવસ સુધી મજલ કાપ્યા પછી કોર્બેટ તેના મજૂરો રુદ્રપ્રયાગના સીમાડે પહોંચ્યા. આમ છતાં ગામમાં પહોંચી શકાય તે પહેલા અંધારું ઘેરાવા લાગ્યું. કાચા રસ્તા પાસે જ ખુલ્લી સપાટ જગ્યા ઉપર મજૂરોના સામાન ખડકાયા. આસપાસના સૂકા ડાળખા વીણાયા, ચૂલો બનાવવા માટે પથ્થરો ગોઠ્યા અને જે લુખું સૂકું રાંધી શકાય તે રાંધવા બેઠા. સાથે કેટલોક નાસ્તો બાંધ્યો. દરમિયાન સામાન ભેગી રાખેલી નાની કુહાડી વડે કોર્બેટે ચારે બાજુના ઝાંખરા કાપી ચૂલા પાસે લાવી દીધા. સારો એવો ખડકલો કર્યો. ગઢવાલી મજૂરોએ ઝાંખરા ગોઠવી 7 જણા ફરતે બહોળા વ્યાપનું રક્ષણાત્મક વર્તુળ રચ્યું. આ જાતની કિલ્લેબંધીને આદમખોર દીપડો બિલકુલ ન ગણકારે, પરંતુ ઝાંખરાને તે ખસેડે ત્યારનો અવાજ જીમ કોર્બેટને ચકાડી મૂકે એટલું પૂરતું હતું. કોર્બેટ તેની રાઇફલ નજીક રાખીને જ સૂવાનો હતો. જમ્યા પછી સૌએ જમીન પર લંબાવ્યું. પ્રકાશ માટે વચ્ચે ફાનસ રાખ્યું. કોર્બેટે તેની 275 રિગ્બી બોલ્ટ એક્શન રાઇફલ પોતાની બાજુમાં જ રાખી હતી. ઇંગ્લેન્ડની જ્હોન રિગ્બી કંપનીએ બનાવેલી અખરોટ વૃક્ષના લાકડાના કુંદાવાળી તે રાઇફલના નાળચા દ્વારા 140 ગ્રેઇનની બુલેટ સેકન્ડના 2300 ફીટની ઝડપે વછૂટતી હતી. એક નરભક્ષી વાઘણનો જીમ કોર્બેટે શિકાર કર્યો ત્યારે યુનાઇટેડ પ્રોવિન્સના તત્કાલીન અંગ્રેજ ગવર્નરે કોર્બેટને 275 રિગ્બી ભેટ આપી હતી. દિવસભર રજળપાટ કર્યા પછી રાત્રે જાગવું અશક્ય હતું, એટલે મજૂરોએ સોડ તાણ્યા બાદ ટૂંક સમયમાં કોર્બેટ પણ મટકું મારી ગયો. છેક સવારે આંખ ખુલી. કોર્બેટ અને તેના 6 ગઢવાલી મજૂરો રુદ્રપ્રયાગ પહોંચી ગયા. ગામ લોકોએ હોંશે હોંશે કોર્બેટનું સ્વાગત કર્યું. સરકારી બંગલો પણ દેખાડ્યો કે જ્યાં કોર્બેટે રહેવાનું હતું. કોર્બેટે જ્યારે એમ કહ્યું કે આદમખોર દીપડાને ખતમ કરીને જ તે પાછો જવાનો છે, ત્યારે લોકોને છુટકારાની આશા જાગી. જોકે 1300 ચોરસ કિલોમીટરના પ્રદેશમાં નરભક્ષી યમદૂતને શોધવો, લાગમાં ફસાવવો, બંદૂક વડે તેનું સચોટ નિશાન લેવું અને ખતમ કરી દેવો એ બધું કેટલું મુશ્કેલ ગણાય તે કોર્બેટને બરાબર જાણતો હતો. ગઢવાલના જંગલોમાં તે સમયે લગભગ 50 દીપડા વસતા. આમાં કયો દીપડો રુદ્રપ્રયાગનો નામચીન આદમખોર હતો તે શી રીતે જાણવું એ જ તો મુખ્ય પ્રશ્ન હતો. કઈ રીતે તેને ઓળખવો, વિશાળ પહાડી અને જંગલ છાયા મુલકમાં તેને શોધવું ક્યાં અને કઈ રીતે? દીપડો વળી નિશાચર પ્રાણી કહેવાય, એટલે દિવસના અજવાળામાં તેનો ભેટો ન થાય અને રાત્રે અંધકારમાં તે જલ્દી નજરે ન ચડે. અગાઉ જોયું તેમ રુદ્રપ્રયાગનો દીપડો અલકનંદા નદીના બંને કાંઠે ત્રાસ ફેલાવતો હતો. દીપડો નદીમાં તરી શકે અને તરવું તેને ગમે પણ ખરું, પરંતુ નદી ધોધમાર વહેતી હતી, આથી નદી તરીને સામા કાંઠે પહોંચવું તેના માટે શક્ય ન હતું. અલકનંદા ઉપર આવેલા 2 પુલોને તે ઓળંગતો હતો. એક પુલ રુદ્રપ્રયાગ પાસેનો અને બીજો પુલ 19 કિલોમીટર છેટે ઉપરવાસમાં ચિતવા પીપલ ગામનો. કોર્બેટને થયું કે દીપડાએ છેલ્લો શિકાર અલકનંદાના ડાબા કાંઠે પુલ નજીક કરેલો, એટલે નરમાસ ખાધા પછી તે પુલ ઓળંગીને સામી તરફ જતો રહ્યો હોય બનવા જોગ હતું. માણસ ખાવું દીપડા જેવું ખંધુ પ્રાણી એકના એક સ્થળે તરત બીજો શિકાર ન કરે એ વાત કોર્બેટ અનુભવે જાણતો હતો. પહેલો શિકાર જ્યાં કર્યો તે પ્રદેશમાં તે ઝાઝો સમય રોકાય નહીં. જીમ કોર્બેટ ત્યાર પછી દરરોજ રાતના સમયે બંને પુલો કાંટાદાર ઝાંખરા વડે બંધ કરાવે અને દીપડાને અલકનંદા નદીના જમણા કાંઠે જ રહેવા માટે તેણે મજબૂર કર્યો. વાત પણ વહેતી મૂકી કે દીપડો ત્યાં જ હતો, માટે સાંજે પણ 5 વાગ્યા પહેલા સૌએ ઘર ભેગા થવું અને ઘરના બારી બારણા મુશ્કેટાટ વાસી દેવાનું ભૂલવું નહીં. લોકોને તેણે એકદમ સાવધાન બનાવ્યા. દીપડાને ઘડીકમાં શિકાર ન મળે એવી પરિસ્થિતિ તે સર્જવા માંગતો હતો. દીપડાને દિવસો લગી નરમાસ ખાધા વગરનો રાખવાનો હતો. માણસનો શિકાર ન મળે ત્યારે બીજો ગમે તે શિકાર કરી તેણે પેટ ભરવાનું થાય, એટલે કોર્બેટે થોડા સમય પછી એક બકરાને જંગલ વચ્ચે બાંધ્યો અને સાંજ નમતા પહેલા પોતે નજીકના કદાવર ઝાડની ઊંચી ડાળ ઉપર આસમ જમાવ્યું. હાથમાં પકડેલી રિગ્બી રાઇફલ અને કાન સરગવા રાખ્યા. કોઈ પક્ષી અચાનક ચીસાચીસ કરી મૂકે, વાંદરા કુદાકુદ મચાવે અથવા હરણ કે ચિત્તળ પૂરપાટ ભાગતા જણાય તો સમજી લેવાનું કે આદમખોર દીપડો આવ્યો છે. કોર્બેટને માણસખાઉ દીપડાના શિકારનો ખાસ અનુભવ ન હતો. બીજી તરફ દીપડાને માણસના શિકારનો પૂરા 7 વર્ષનો અનુભવ હતો. કલાકો પર કલાકો વીત્યા. ઊંચી ડાળ ઉપર સતત અકડ રીતે બેસીને જીમ કોર્બેટની કમર સહેજ પકડાવા માંડી. ભેંકર જંગલમાં ખીલા સાથે બાંધેલો ગરીબડો બકરો પણ છૂટવા માટે બે કરીને થાક્યો હતો.
કોર્બેટનું દુર્ભાગ્ય એ કે દીપડો તે બકરાનો અવાજ સાંભળીને તે ઝાડ તરફ ફરક્યો પણ નહીં. દિવસ સુધી જે દીપડાને નરમાસનું ભોજન ન મળ્યું હોય, છેવટે તે બકરાને ખાવા માટે તો જરૂર આવવો પડે. ન આવ્યાનો મતલબ એ થાય કે દીપડો નદીના સામા કાંઠે હતો. આ કાંઠે છે તેવું ધારી લેવામાં જીમ કોર્બેટે ભૂલ કરી હતી. જો એમ હોય તો સવાર લગી રાહ જોતા બેસી રહેવું પણ નકામું. પરોઢ થાય તે પહેલા કોર્બેટ નીચે ઉતર્યો, બકરાનું દોરડું છોડી નાખ્યું અને તેની સાથે પોતાના બંગલા તરફ જવા માટે રવાના થયો. અંધારું હજી પણ ઘેરાયેલું હતું અને જંગલ બહુ ઘટાદાર હતું. ટોર્ચના પ્રકાશમાં કોર્બેટે જેમ તેમ કરીને રસ્તો શોધવો પડ્યો. વધુ પડતી હિંમત ખેડી રહ્યો હતો. શિકારીને શિકાર બનાવવા માંગતો દીપડો વચ્ચે ક્યાંક ઝાડીમાં છુપાયો ન હોય અને તેના પર ઓચિંતી તરફ ન મારે તેની કોઈ ખાતરી નથી. કોર્બેટને ત્યારે રાઇફલ તાકવાનો પણ ચાન્સ નહીં મળે. જો કે તેના મનમાં ઝાઝી બીક ન હતી. દીપડો નદીના સામા કાંઠે હતો, માટે ડરવાનું કારણ ન હતું. કોર્બેટ અડધા પોણા કલાકમાં બંગલે પહોંચી ગયો અને પથારીમાં લંબાવી દીધું. સવારે તે બહુ મોડો ઉઠ્યો. જાગીને બગીચામાં લટાર મારતી વખતે ઝાંપા પાસે નજર કરી તો જમીન પર દીપડાના પગલા જોવા મળ્યા. નરભક્ષી દીપડાના જે પગલા હતા, કેમ કે સામાન્ય દીપડો આવી રીતે પીછો કરવાની હિંમત બતાવે નહીં. દીપડો ગુપચુપ પીછો કરતો આવ્યો તો ખરો, પણ એટલી જ ચૂપકીદીપૂર્વક તેણે કોર્બેટ પર તરફ મારી હોત તો શિકાર અને શિકારી વચ્ચે આટાપાટાનો ખેલ ત્યાં જ પૂરો થઈ ગયો હોત. શિકારી નસીબદાર કે તે બચી જવા પામ્યો. આ વખતે તેને એટલું ભાન થયું કે તેણે અત્યંત હોશિયાર દીપડા સામે ઝઝૂમવાનું હતું અને જીવતા રહેવું હોય તો દીપડા કરતાં પણ વધુ હોશિયાર બન્યા વગર ચાલવાનું ન હતું. જીમ કોર્બેટે એ દિવસે આરામ જ કર્યો. રાત્રે પણ દીપડાને શોધવા માટે તે ના નીકળ્યો. વિશાળ ગઢવાલમાં દીપડો અમુક ઠેકાણે હોવાના ખબર મળે તો જ ભરી રાઇફલ સાથે તેની તપાસે નીકળવાનો અર્થ હતો. બાકી દીપડાની ખોજ માટે અંધારી રાત્રે જંગલમાં જવાનો તો સવાલ જ ન હતો. દીપડાના ઠામ ઠેકાણાના ખબર બીજી સવારે મળી ગયા. કોર્બેટ નાસ્તો કરવામાં મશગુલ હતો. વિચાર્યું કે આજે રાત્રે બકરાને ફરીવાર જંગલની વચ્ચે બાંધ્યો હોય તો એ ભૂખ્યો પેટ પૂજા કરવા માટે આવે ખરો. એક ગઢવાલી એવામાં દોડતો આવ્યો. સમાચાર આપ્યા કે રાત્રે પેલો દીપડો નજીકના ડુંગર પર વસેલા ગામમાં માનવ શિકાર કરવા ગયો હતો. સવારે એ જ ડુંગરના ઢોળા ઉપર ગામ લોકો મૃતદેહના રહ્યા અવશેષો મળ્યા હતા. ઢોળાવ કાપીને ત્યાં એક નાનું ખેતર બનાવવામાં આવ્યું હતું, જ્યાં બેસીને દીપડાએ મૃતદેહને ફાડી ખાધો. માંસના થોડા ઘણા લોચા જ બાકી રહેવા દીધા, પણ જતા પહેલા તેણે એ માંસને સૂકા પાંદડા વડે ઢાંકી દીધું હતું. બાકીનું ભોજન ખાવા માટે દીપડો તેના સ્વભાવ મુજબ વહેલો મોડો પાછો આવવાનો હતો. દીપડાને અધૂરું મારણ બીજી વાર આરોગવાનું ન હોય તો એને રેઢું મૂકે જ નહીં, પરંતુ મારણમાં તેને રસ હોય તો તેને સાચવવા માટે એ પૂરી તકેદારી લે. ઝાડની ઊંચી ડાળ પર તેને સુરક્ષિત મૂકે અથવા સૂકા પાંદડા અને ડાળખા નીચે ઢાંકી રાખે. ક્યારેક ઘટાદાર ઝાડીમાં પણ તે સંતાડી દે. બાતમી લાવવાની વાત સાંભળીને જીમ કોર્બેટે પ્લાન ઘડી કાઢ્યો. નરભક્ષી દીપડાએ જ્યાં નરબલી લીધેલો એ ગામડું કોર્બેટના પહાડી બંગલા કરતાં પણ 4000 ફીટ ઊંચે આવેલું, તો પણ તેણે જલ્દી ત્યાં પહોંચી જવાનું નક્કી કર્યું. એક શોટગન તથા રિગ્બી રાઇફલ સહિતની બીજી 2 રાઇફલો લીધી. ખિસ્સામાં વધારાના કારતૂસોનો સ્ટોક ભર્યો. જાડા દોરડાનું મીટલું ખભે નાખ્યું. બારીક તારનું ગૂંચળું પણ સાથે રાખ્યું. કલાકો પછી ઘણા પરિશ્રમે 4000 ફીટનું ચઢાણ પાર કરીને તે પેલા ગામમાં પહોંચ્યો. ગામ લોકોના માટે બધી વાત જાણી. બપોર પછી તે થોડાક ફીટ નીચેના ખેતરમાં ગયો. ત્યાં દીપડાનો શિકાર બનેલી વ્યક્તિના કંપારીજનક અવશેષો પડ્યા હતા. કોર્બેટે આજુબાજુ નજર કરી. દીપડાને જે ઘરનો શિકાર મળેલો તેની દિશામાં ઢોળાવ લેતી કેડી જતી હતી. કેડી પર દીપડાના પગલાની છાપ હતી. ફૂટપ્રિન્ટ જોતા દીપડો ભરાવદાર બાંધાનો જણાતો હતો. હળવા આંચકા સાથે કોર્બેટે હેરત અનુભવ્યું કે 2 રાત પહેલા બકરા સાથે તે પાછો બંગલે આવેલો ત્યારે જોવા મળેલી પગલાની અને હાલ નજર સામે દેખાતી છાપ વચ્ચે તફાવત ન હતો. એક પગની છાપ સહેજ અપૂર્ણ હતી. અનુમાન કરી શકાય કે 1921માં પેલા 2 અંગ્રેજોએ રાત્રે અલકનંદાના પુલના સામસામા ટાવરો પરથી જે ગોળીઓ છોડી તેમાંની એક ગોળી દીપડાને પગમાં વાગી હતી અને કાયમી ખોડ રહી જવા પામી હતી. કેડીની સીધમાં 40 ફીટ છેટે અખરોટના પાંદડા વગરનું ઝાડ હતું, એટલે કોર્બેટે તેના પર આખી રાત બેસવાનું નક્કી કર્યું. સાંજ નમે એ પહેલા તેણે ઢોળાવ દ્વારા ખેતર પર આવતી કેડી પાસે 2 વાંસડા ખોસાવ્યા. એક વાંસડા ઉપર શોટગન અને બીજા પર રાઇફલ બાંધી. આ શસ્ત્રોના નાળચા કેડી તરફ મંડાયેલા રાખ્યા.
બેઉની ટ્રિગર સાથે બારીક તાર બાંધી દીધો, જેથી રાત્રે અંધારામાં કેડી પર ચાલ્યા આવતા દીપડાનો આગળનો પગ તારને જરાક અડકે કે તરત બેવડા ગોળીબારો તે આદમખોરને ખતમ કરી નાખે. આ જાતનો બંદોબસ્ત કર્યા પછી કોર્બેટ એક સફેદ પથ્થરો શોધી કાઢ્યો. મેલ સાફ કરીને તેને શક્ય તેટલો ઉજળો બનાવ્યો. ત્યારબાદ મૃતદેહના પડખા નજીક એ પથરાને મૂકી દીધો. પથ્થરો ગોઠવવા પાછળની ગણતરી સાદી હતી. રાત્રે ચંદ્રના દર્શન થવાના ન હતા. આકાશ ખૂબ વાદળછાયું હતું, એટલે નિશાન લેવા માટે તારાનો ઝાંખો પ્રકાશ મળવાનો ન હતો. અખરોટનું ઝાડ પાછું 40 ફીટ દૂર હતું. દીપડાનો શિકાર એવા સંજોગોમાં શી રીતે કરવો કે જ્યારે ગાઢ અંધકારમાં તે દીપડો 40 ફીટ છેટેથી દેખાય જ નહીં. સફેદ પથ્થરો થોડોક ઘણો જરૂર દેખાય, એટલે કોર્બેટે વિચાર્યું કે રાત્રે અચાનક જો પથ્થરો દેખાતો બંધ થાય તો તેની આડે આદમખોર દીપડો હોવાનું ધારી લેવું અને ત્યાં જ ગોળીબાર કરવો, જે સફળ થવાની કે અસફળ રહેવાની સંભાવિતતા 50-50% હતી. રખે ગોળી ખાલી જાય તો પણ ભડકેલો દીપડો પેલી કેડી તરફ ભાગે ત્યારે વાંસડા પાસે બાંધેલો તાર તેના પર સામટો ડબલ ગોળીબાર કર્યા વગર રહેવાનો ન હતો. ભલું હોય તો દીપડાના આગમન વખતે જ ગોળીબારો થવાના હતા. મૃતદેહ તરફ આવવા માટે દીપડો કદાચ તે કેડી પસંદ ન કરે અને જુદા રસ્તે આવે તો પછી રાઇફલનો ધડાકો સાંભળ્યા બાદ એ કેડી તરફ જરૂર નાસે, કેમ કે દીપડાના સ્વભાવ પ્રમાણે જોતા તે આવ્યો હોય તે દિશામાં કદી પાછો ભાગે નહીં. તરકીબ સરસ હતી. કામયાબ નીવડે કે કેમ તે જોવાનું બાકી હતું. સૂર્યાસ્ત વખતે કોર્બેટ અખરોટના ઝાડ ઉપર ચડ્યો ત્યારે આવા યુક્તિ ભર્યા દાવપેચનું છેવટે શું ફળ આવવાનું છે તેની તેને ખબર ન હતી. જોત જોતામાં અંધારું જામી ગયું. અમાસની રાતનો અંધકાર જાણે ઓછો હોય તેમ આકાશમાં સફેદ વાદળોને તગેડી કાળા મેઘવાદળો ચડી આવ્યા. થોડી વાર પછી ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ઝાડની ડાળે બેઠેલો કોર્બેટ નીતરવા લાગ્યો. હિમાલયનો સુસ્વાદો ઠંડો પવન તેના માટે વધુ આકરો નીવડ્યો. ઠંડીને લીધે શરીર ધ્રુજતું હતું. હિમાલયના પ્રદેશમાં હવામાન બદલાતા વાર પણ લાગી નહીં. અડધા કલાક પછી વરસાદ અટકી ગયો અને વાતાવરણ ફરી શાંત બન્યું. આ શાંતિ વચ્ચે કોર્બેટને અચાનક મોટો પથ્થર ખસવાનો અવાજ કાને પડ્યો. દીકડો આવી પહોંચ્યો હતો. શિકારીનું દુર્ભાગ્ય એ કે તે પેલી કેડી પર ચાલીને નહીં પણ અખરોટના ઝાડ નીચેથી પસાર થતો હતો. આથી વાંસડા સાથે બંધાયેલો ધાતુનો તાર એ શૈતાનની અડફેટમાં પણ આવ્યો ન હતો. કોર્બેટને જરાક અફસોસ થયો, પરંતુ તેણે સફેદ પથ્થર સામે રાઇફલને તાકી રાખી. આ પથ્થર સિવાય બીજું કશું દેખાતું ન હતું. વંકાયેલા નસીબને લીધે થયું એવું કે ભોજન આરોગવા માટે દીપડો સામી તરફ બેઠો. પરિણામે સફેદ પથ્થરો ઢંકાયો જ નહીં. ક્યાં ગોળીબાર કરવો તે કોર્બેટને ન સમજાયું, કેમ કે દીપડો ક્યાં બેઠો છે તેની તેને ખબર ન હતી. તરફ અંધકાર હતો, જેમાં અડસટ્ટે પણ ગોળીબાર કરવાનો અર્થ નહીં. સફેદ પથ્થર સામે રાઇફલ એક ધારી તાકીને કોર્બેટ તે પથ્થર ઢંકાવવાની રાહ જોતો હતો. આ જાતનો વિચાર કરવામાં ઘણો સમય વીતી ગયો. ભારે રાઇફલને અધ્ધર પકડી રાખવા જતાં કોર્બેટના બાવડા દુખવા માંડ્યા. છેવટે ન રહેવાયું એટલે સહેજ આરામ માટે રાઇફલને જરા નીચી કરી. બરાબર એ જ વખતે પથ્થરો દેખાતો બંધ થયો. કોર્બેટે તરત જ રાઇફલ ઊંચકી, પણ નિશાન ગોઠવે એ પહેલા ફરી પથ્થરો દેખાવા લાગ્યો. આમ પથ્થરા આડે દીપડો પસાર થયો એ વખતનો મોકો કોર્બેટે ગુમાવ્યો. 2 કલાકમાં આવું તો ફરી 3 વખત બન્યું. દર વખતે સોનેરી તક હતી અને દર વખતે કોર્બેટ લાગ ચૂકી ગયો. ચોથી વાર પથ્થરો જરાક માટે ઢંકાયો ત્યારે કોર્બેટ અધીરો બન્યો. આંધળું ક્યાં જ કરતો હોય એ રીતે તેણે નાળ દાબી. શાંત રાત્રિને ગજવતો ધડાકો થયો. હિમાલયના પહાડોમાં પણ તેના તડઘા પડ્યા. રાતવાસો કરતા પંખીડા ભડકીને ઉડ્યા અને પાંખો વીંચતા ઊંચે ચડીને શોરબકોર મચાવવા લાગ્યા. નરભક્ષી દીપડાનું શું થયું? ગોળી તેને વાગી છતાં ન વાગી એમ સમજી લો. ભાગતી વખતે તેણે પણ પેલી કેડી તરફનો માર્ગ પકડ્યો નહીં. આ તરફ અખરોટના ઝાડ નીચે જ દોટ મૂકતો તે નાસી છૂટ્યો. થોડા કલાક પછી જ્યારે પો ફાટ્યો ત્યારે કોર્બેટ ઝાડ પરથી નીચે ઉતર્યો. જોયું તો મારણ પાસે તેની ગોળીએ જમીનમાં ખાડો પાડી દીધો હતો. જમીનની અંદર તે જતી રહી હતી. દીપડાની ડોકના વાળ આજુબાજુ વેરાયેલા હતા. ગોળી દીપડાની ગરદનને ફક્ત ઘસરકો પાડી શકી હતી. નિશાન જરાક અંતર માટે દીપડાને ચૂકી ગયું હતું. હવે બીજો દાવ કયો અજમાવો તે નક્કી કરવાનું હતું. બંગલે પાછા જતી વખતે જીમ કોર્બેટ વિચાર કરતો રહ્યો કે તેની ભૂલ ક્યાં થઈ. રાઇફલ પર ફિટ કરાતી તેજસ્વી શૂટિંગ લાઇટ જો તેની પાસે હોત તો એ ટોર્ચના અજવાળામાં દીપડાને અચૂક ઠાર મારી શકત. માટે બંગલે ગયા પછી તેણે પહેલું કામ કલકત્તા સંદેશો મોકલાવીને એ લાઇટ મંગાવવાનું કર્યું. લાઇટ હોય તો પણ ફરી વખત નરભક્ષી દીપડાનો પ્રત્યક્ષ ભેટો ન થાય ત્યાં સુધી તે કોઈ કામની નહોતી.
પેટો થવા માટે દીપડો ફરી પાછો માનવ શિકાર કરે ત્યાં સુધી રાહ જોવાની થતી હતી. આ પોસાય તેવું ન હતું. સરકારના રેકોર્ડ પ્રમાણે દીપડો 8 વર્ષમાં 113 જણાને હોજરીમાં નાખી ચૂક્યો હતો, એટલે હવે તેનો શિકાર વહેલી તકે થવો જોઈએ. આદમખોરને શોધવા જંગલમાં બધે ભટકવું એ કરતાં અલકનંદા નદી પરના આવેલા 2 પુલો પર જપ્તો રાખવો એ વધુ યોગ્ય હતું. શરૂઆતમાં જોયું તેમ પુલો 2 હતા. એક ચતવા પીપલ ગામ પાસે હતો અને બીજો રુદ્રપ્રયાગ નજીક હતો. જીમ કોર્બેટે ચિત્વા પીપલનો પુલ દરરોજ રાત્રે ઝાંખરા વડે બંધ કરાવી દેવા માટે ત્યાંના ગામ લોકોને સૂચના આપી. રુદ્રપ્રયાગનો પુલ તેણે ખુલ્લો રહેવા દીધો, જેથી દીપડો જો નદી ઓળંગવા માંગતો હોય તો એ પુલનો રસ્તો પકડ્યા વગર તેનો છૂટકો નહીં. આ પુલના ડાબા કાંઠે આવેલા સિમેન્ટ કોન્ક્રીટના ટાવર પર દરરોજ રાત્રે અડ્ડો જમાવીને કોર્બેટ ભરી રાઇફલે તપશ્ચર્યા શરૂ કરી. ઠંડી, વરસાદ અને સુસવાતા પવન વચ્ચે રોજના ઉજાગરા કર્યા. ટાવરની 8 ફીટ લાંબી અને 4 ફીટ પહોળી ટોર્ચ પર સતત છાતીભર સૂતા રહીને આખી રાત જાગવાનું અને કશું હલનચલન પણ કરવાનું નહીં. લાંબી તપશ્ચર્યાનું ફળ તો છેવટે કશું ન મળ્યું. આદમખોર દીપડો રુદ્રપ્રયાગના પુલ નજીક ફરક્યો જ નહીં. 20 રાતમાં ફક્ત એક જનાવરે મધરાતે પુલ ઓળંગ્યો. જનાવર હતું શિયાળ. દરમિયાન આદમખોરે નરમાસ ખાધા વગર ભૂખમરો નહોતો વેઠ્યો. અલકનંદા નદીના સામા કાંઠે તેણે એક છોકરીને ખતમ કરી નાખી. એક ગાયને પણ ફાડી ખાધી. કોઈ પણ શિકારી આવા સંજોગોમાં હતાશ થાય અને શિકારના પ્રયાસો છોડી દે. જીમ કોર્બેટ હતાશ થયો ન હતો, પણ હવે થાક્યો હતો. રુદ્રપ્રયાગમાં તેણે ઘણા મહિના ગાળ્યા હતા, ઘણા રાત રોળિયા કર્યા હતા. દૂરના ગામો સુધી પગપાળા ભટકવું પડ્યું હતું. પરિણામે તેની તબિયત પણ કઠાળવા લાગી હતી. છેવટે 1925ના અંતમાં તેણે આરામ માટે પોતાના ગામ નૈનીતાલ જવાનું નક્કી કર્યું અને ઈચ્છા ન હોવા છતાં જવું પડ્યું હતું. થોડા સપ્તાહ પછી જીમ કોર્બેટને નૈનીતાલમાં સરકારનો તાર મળ્યો કે તમારી ગેરહાજરીમાં નરભક્ષી દીપડાએ વધુ 10 માણસોને ટૂંપી નાખ્યા છે, માટે શક્ય હોય તો જલ્દી રુદ્રપ્રયાગ પહોંચો. 10 માણસોને ગણાવતા હવે સ્કોર 124 નરબલીઓનો થતો હતો. જીમ કોર્બેટ તરત જ રુદ્રપ્રયાગ જવા માટે ચાલી નીકળ્યો. બીજું એક કામ પણ તેણે કર્યું. સાયનાઇડ ઝેર તે પોતાની સાથે લેતો ગયો. રુદ્રપ્રયાગ પહોંચ્યા બાદ તેને જાણવા મળ્યું કે માનવભક્ષી દીપડાએ વધુ એક માણસનો શિકાર કરી તેનું અડધું ખાધેલું શબ ઝાડીમાં સંતાડી મૂક્યું હતું. કોર્બેટે તે મારણમાં સાયનાઇડનો પાવડર ભેળવ્યો અને પછી મારણ જેમનું તેમ ઝાડી વચ્ચે રહેવા દીધું. બીજી સવારે જોયું તો નળિયું હાડપિંજર જ બાકી રહ્યું હતું. દીપડો લગભગ બધું માંસ આરોગી ગયો હતો. આ ભોજન જમ્યા પછી તેનું મોત નીપજ્યું હોય તે વાત નક્કી હતી. ગામ લોકોએ વાત જાણી ત્યારે તેઓ ગેલમાં આવ્યા. સાયનાઇડ હળાહળ ઝેર કહેવાય, માટે તેમણે ધારી લીધું કે દીપડો અચૂક મર્યો હોવો જોઈએ. મૃતદેહ શોધવા માટે તેઓ નાની નાની ટુકડીઓ રચી જંગલ ખોદવા લાગ્યો. દિવસો સુધી તેમણે શોધ ચાલુ રાખી, છતાં દીપડાનું શબ ન મળ્યું. જીમ કોર્બેટ સમજી ગયો કે ભૂલમાં તેણે મારણ સાથે વધુ પડતું ઝેર ભેળવ્યું હતું. દીપડાને ઓવરડોઝ આપી દીધો હતો. આ ઝેર સામટું પેટમાં ગયા પછી દીપડાએ તરત જ મોંમાં ઘાસના તણખલા ઘુસાડી ઉબકા પેર બધું ઝેર ઓકી કાઢ્યું હોવું જોઈએ. મારણથી થોડેક દૂર એ ગંદવાળો પણ જોયા પછી જીમ કોર્બેટનું અનુમાન સાચું નીવડ્યું. કોર્બેટની દરેક ચાલને તે અવળી કરી દેતો હતો. આ બનાવના કેટલાક દિવસ પછી કોર્બેટે ફરી જ્યારે બીજી ગાયના અડધા ખવાયેલા મારણમાં ઝેર ભેળવ્યું ત્યારે દીપડાએ ઝેરવાળો ભાગ ખાધો જ નહીં અને બાકીનો ભાગ આરોગીને તે જતો રહ્યો. હવે 1926નો માર્ચ મહિનો હતો. આદમખોર દીપડાએ સમગ્ર ગઢવાલ ડિવિઝનના વતનીઓનું જીવવું દુષ્કર કરી દીધું હતું. એના કારણે ગોરી સરકાર પ્રત્યેનો અસંતોષ પણ વધ્યો હતો. આથી સંયુક્ત પ્રાંતોના ગવર્નરનો સલાહકાર વિલિયમ ઇબર્ટસન રુદ્રપ્રયાગ પહોંચ્યો. કોર્બેટની મદદમાં રહેવા પોતાની 450 રાઇફલ સાથે લેતો આવ્યો હતો. દીપડાને જીવતો સપડાવવા માટે તેણે ધાતુના સ્પ્રિંગના દાંતાવાળું છટકું ગોઠવ્યું હતું. છટકાનું જબડું ખુલ્લું રહે એ રીતે તેને ગોઠવી દેવાય અને પ્રાણી ગફલતે તેમાં પગ મૂકે કે તરત દાંતા ભીડાય એ જાતની તેની રચના હતી. પદ્ધતિ ક્રૂરતા ભરી લેખાય, પરંતુ બીજો કોઈ આરો ન હતો. સાયનાઇડ ઝેરની અમુક કેપ્સ્યુલ પણ મંગાવી લેવામાં આવી, એટલે હવે દીપડા સામે અજવા માટે રાઇફલ, દાંતાવાળું છટકું તથા ઝેર એમ 3 શસ્ત્રો હતા. વિલિયમ ઇબર્ટસનનું આગમન થયાના 2 દિવસ પછી દીપડાએ નવું પરાક્રમ નોંધાવ્યું. એક સ્ત્રીનો શિકાર કર્યો. ઇબર્ટસન અને કોર્બેટ રહેતા હતા ત્યાંથી દૂરના નાની ટેકરી પાછળના ગામે ઘટના બની. ટટ્ટુ પર સવારી કરી બેઉ શિકારીઓ પોતપોતાની રાઇફલો સાથે ત્યાં પહોંચ્યા ત્યારે ગામના મુખિયાએ ઘટના વર્ણવતા કહ્યું કે દુર્ભાગી સ્ત્રી તેના ઘરનું બારણું રાત્રે બંધ કરી રહેલી એ જ વખતે દીપડાએ તેને જમીન અને
પકડી અને જમીન સાથે ઘસડતો 100 મીટર દૂર લેતો ગયો. આધેડ વયને વટાવી ચૂકેલી સ્ત્રી ચીસો પાડી રહી હતી. આસપાસના રહેતા લોકો ચિત્કારો પણ સાંભળી રહ્યા હતા, પણ દીપડો જ ધાડપાડું હોવાનું સમજી તેઓ હિંમત ખેડવા માટે તૈયાર ન હતા. સ્ત્રીના ચિત્કારો શમી ગયા પછી આદમખોર તેના મૃતદેહને બીજા 150 થી 175 મીટરના અંતરે તાણી ગયો. ત્યાંથી ઢાળ લેતી ઘાસ માટીની જમીન કોબો પડ્યાના ઢાંચા જેવી છીછરી ખીણ રચતી હતી. ખીણની સામી તરફ 4-4.5 હજાર ફીટ ઊંચો પર્વત હતો. આ ભ્રુપુષ્ઠ નરભક્ષીનો ફેંસલો લાવી દેવા માટે અનુકૂળ હતું. ગામ લોકોએ રહી રહીને બુમરાણ કરી અને વાસણો પર દાંડી પીટી એટલે દીપડો પૂરું મારણ ખાઈ શક્યો નહીં. બીજી કે ત્રીજી રાત્રે તે પાછો આવવો રહ્યો. ઇબર્ટસન તથા કોર્બેટનો બેઉનો અભિપ્રાય સમાન પડ્યો કે દીપડો છીછરી ખીણમાં ભરાયો હતો. પંજાની છાપ સળંગ તે દિશામાં અંકાયેલી હતી. આ તરફ દીપડાનો શિકાર બનેલી સ્ત્રીનું ગામ હતું. ગામ લોકોનો શોરબકોર સાંભળીને ચેતેલો આદમખોર દિવસે મારણ તરફ ફરકે નહીં, માટે રાત્રે જ તેનું આગમન થવું જોઈએ. જીમ કોર્બેટે એ મોકે તેને ઝપેટમાં લેવા મારણ નજીક જમીનમાં સહેજ ખાડો બનાવી તેમાં દાંતાળું છટકું ગોઠવ્યું અને તેણે પેંતરો નક્કી કર્યો. 15 મીટર લંબાઈની જાડી દોરીનો છેડો સ્ત્રીમાં આંશિક રીતે ખવાયેલા મૃતદેહ સાથે બાંધી દેવામાં આવ્યો. સામો છેડો ઇબર્ટસનની અને કોર્બેટની 2 રાઇફલોની ટ્રિગર ફરતે વીંટાળી દીધા પછી કોર્બેટે 2 રાઇફલોને થોડી દૂરના વૃક્ષ સાથે બાંધી દીધી. રાત્રે દીપડો ભક્ષણ કરવા માટે આવે એ વખતે મારણ થોડુંક આમ તેમ ખસી જાય અને દોરી ખેંચાય કે તરત રાઇફલો દ્વારા સામટી છૂટતી ગોળીઓ દીપડાનો ખાત્મો કરી નાખે તેવી શિકારીઓની ગણતરી હતી. મૃતદેહના ખુલ્લા માંસવાળા થડમાં ઝેર ભેરવવામાં આવ્યું. વિચારોમાં ડૂબેલા જીમ કોર્બેટને એકાએક પ્રશ્ન થયો કે ભક્ષણ માટે દીપડો રાઇફલોના નાળચાની સીધમાં નહીં પણ સામી તરફ બેસે તો શું? તો પાસા અવળા પડવાના હતા. આ નોંધબટ ટાળવા માટે કોર્બેટે ગામમાંથી કોદાળી મંગાવી સામી તરફથી જમીન ખોદી નાખી, જેથી એ બાજુ વ્યવસ્થિત રીતે બેસવાનું દીપડાને ફાવે નહીં. ઉપરાંત પુષ્કળ ઝાંખરા કપાવીને તેમનો મોટો ઢગ ખાડા પર ખડકી દીધો. આ ગોઠવણ દ્વારા જીમ કોર્બેટ આદમખોરને રાઇફલોના નાળચાની સીધમાં બેસવા માટે મજબૂર કરવા માંગતો હતો. નસીબ 2 ડગલા આગળ રહ્યું. બેઉ શિકારીઓ સહેજ છેટેના આમ્ર વૃક્ષની ડાળે તૈયાર કરવામાં આવેલા માચડા પર બેઠા હતા. મોડી રાત્રે દીપડો આવ્યો. આગમનની દિશા ઝાંખરા તરફની હતી. આથી માર્ગમાં અડચણ જણાયેલા ઝાંખરા તેણે ખસેડી નાખ્યા. વિચારપૂર્વક ઘડી કાઢવામાં આવેલી યોજનાને પલટી ખવડાવતી તેની એ પહેલી હરકત હતી. મૃતદેહને ત્યારબાદ તેણે જડબા વડે પકડીને જરા ખસેડ્યો અને તે વળી એ દિશામાં કે જે તરફ રાઇફલો હતી. દોરી ખેંચાવાને બદલે તેમાં ઝોલ પડ્યો, તેથી રાઇફલોના ભડાકા બોલવાનો સવાલ ન રહ્યો. વધારામાં મૃતદેહના જે હિસ્સામાં સાયનાઇડ વાળું ઝેર ભેળવાયું ન હતું તે હિસ્સો આદમખોરે ખાધો. થોડી વાર બાદ તેણે ઓચિંતા જ બરાડા નાખ્યા અને ભાગ્યો. શું બન્યું તે સવારે જાણવા મળ્યું. અગાઉ ન બનવાનું શું બની ગયેલું તે પણ જાણવા મળ્યું. જીમ કોર્બેટે મંગાવેલું જીન ટ્રેપ જે ગઢવાલીઓ રુદ્રપ્રયાગ લાવી રહેલા તેમનાથી 36 કિલોગ્રામનું તે દાંતાળું છટકું નીચે ખડકાળ જમીન પર પડતા તેનો 7.5 સેન્ટીમીટર લાંબો વચલો દાંટો બટકી ગયો હતો. અંધારામાં દીપડાનો પાછલો ડાબો પગ ત્યાં જ છટકાની વચ્ચોવચ પડ્યો અને સામેનો દાંતો તેને જરાક ભોંકાયો, પરંતુ નરભક્ષીએ જોર કરી પગ કાઢી લીધો. ઇબર્ટસને અને કોર્બેટે જોયું કે તેના રૂંછડા સહિતનો ત્વચાનો ટુકડો જીન ટ્રેપમાં ફસાયેલો હતો. આ વ્યર્થ પ્રયાસ બાદ વિલિયમ ઇબર્ટસન રુદ્રપ્રયાગથી વિદાય લીધી. જીમ કોર્બેટે એકલે હાથે નરપક્ષી સાથે કામ પાડવાનું રહ્યું, પણ આ તેના માટે નવી વાત ન હતી. 1926નો એપ્રિલ મહિનો હતો. રુદ્રપ્રયાગથી થોડા કિલોમીટર દૂર આવેલા ગોલાબરાઈ નામના ગામમાં જીમ કોર્બેટ સર્વેક્ષણ માટે ગયો. ત્યાં આદમખોર કેટલાક દિવસ થઈ ભટકતો હોવાના ખબર આવ્યા હતા. ગોલાબરાઈમાં રહેતો તેનો ઓળખીતો પંડિત બદ્રીનાથ જતા યાત્રાળુઓ માટે રોકાણ માટે વીશી ચલાવતો હતો. યાત્રાળુઓ ત્યાં રાત્રિ રોકાણ કરતા અને તેમની હાજરી માનવભક્ષી દીપડાને આકર્ષી લાવતી. આ વખતે જીમ કોર્બેટ સાથે ભેટો થયો ત્યારે પંડિતે તેને ખબર આપ્યા કે 10 દિવસ પછી સામટા 150 યાત્રાળુઓ આવી રહ્યા હતા, જેમને તે જાકારો આપી શકે તેમ ન હતો. આદમખોરના મુલકમાં તેમને રઝળતા મૂકી દેવાય નહીં. પંડિતની મૂંઝવણમાં જીમ કોર્બેટમાં તે સોનેરી મોકો હતો. એક નિર્જન કેડી જોવા મળી જે ખીણમાં જતી હતી. અહીં સહેજ નરમ મટોડી જમીન, એની પર દીપડાના પગલાની સંખ્યાબંધ છાપ હતી. પગલા જરૂર તે નરભક્ષીના જ હતા, કેમ કે ડાબલા
પગનો અંગૂઠો તેમજ નહોર ગાયબ હતા. જમીન પર તેમની છાપ દેખાતી ન હતી. 5 વર્ષ અગાઉ બ્રિટિશ સૈન્યના 2 અફસરોએ અલકનંદનના સસ્પેન્શન પુલ પર આદમખોરને ડાબા પગે જખમી કરેલો તે કોર્બેટને યાદ આવ્યું. પરંતુ અહીં કેડી પર આટલા બધા પગલા કેમ હતા? સાદી વાત હતી. ખીણમાંથી ટેકરી પર ચડવા માટે તેમજ ટેકરીથી ખીણમાં જવા માટે દીપડો તે કેડી વાપરતો હતો. તો પછી તેનો શિકાર કરવા માટે અહીં જ ધામા કેમ ન નાખવા? જીમ કોર્બેટે આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું. ગઢવાલી પંડિતની વીશી પાસેના ચોગાનમાં આંબાનું ઘટાદાર ઝાડ હતું. આંબાની ડાળે વ્યવસ્થિત માંચડો કોર્બેટે તૈયાર કરાવ્યો. પંડિતની વીશીને લીધે સ્થળ દીપડા માટે આકર્ષક હોવાનું અને તેની વખતો વખત આવન જાવનનું હતું. એટલે જીમ કોર્બેટ શિકારનો છેલ્લો દાવ ત્યાં જ ખેલવા માંગતો હતો. લગલગાટ 10 રાત્રો સુધી ત્યાં માછડે વિતાવવાનું તેણે નક્કી કર્યું. એક બકરાને થોડે દૂર ખિલ્લે બાંધવામાં આવ્યો. 23 એપ્રિલ 1926ની રાત્રે જીમ કોર્બેટે આસમ જમાવ્યું. ખંધા આદમખોર સાથે કામ પાડતી વેળા અગાઉ થયેલા અનુભવો મુજબ એ રાત્રે કશું ન બન્યું. બીજી અને ત્રીજી રાત્રે પણ નહીં. આ નવા દાવનો ચોપગા કાળ ભૈરવને જાણે કે અણસાર મળી ગયો હતો. લગલગાટ 9 રાતો સુધી જીમ કોર્બેટે ઉજાગરા બેઠ્યા અને સહેજ નાસીપાસ થવા લાગ્યો. 10મી રાત 2 મે 1926ની હતી. બપોર પછી સામટા 150 યાત્રાળુઓ પંડિતની વીશીમાં રોકાવા આવ્યા. ભારે શોરબકોર થયો. પહાડોમાં દૂર સુધી અવાજ પહોંચે એટલે કોર્બેટને થયું કે યાત્રાળુ લોકોનો ઘોંઘાટ ડુંગરોમાં ક્યાંક દીપડાના કાને પડે તો સારી વાત હતી. સ્થળ તેનું પરિચિત હતું. ભૂતકાળમાં અમુક યાત્રાળુઓને પણ તે ભરખી ચૂક્યો હતો. એક વાર તો વીશીના માલિક ખુદ પંડિતને જડબા વચ્ચે પહોંચી પકડ્યો હતો. રાત્રિના સમયે વીશીમાં યાત્રાળુઓ જોડે વાતચીત કરી પંડિતે તેમના રોકાણે પાછા ફરવા જેવું બારણું ખોલ્યું કે તરત જ માનસ ખાવું દુષ્ટે તરાપ મારી અને પંડિતની ગરદન પકડી. પણ બારણાની સમીપના જ યાત્રાળુએ બૂમાબૂમ કરતા દુષ્ટે પકડ છોડી દીધી. પંડિતની ગરદન પર ઊંડા જખમોના કાયમ નિશાન રહી જવા લાગ્યા. બોચીનો તે ભાગ સહેજ કુરૂપ દેખાતો હતો. સાંજે 5 વાગ્યા બાદ અંધારું જામવા માંડ્યું. તેથી ડરનો માર્યો બકરો જોરથી બેંબે કરવા લાગ્યો. કેટલીક મિનિટો બાદ થાકીને શાંત થયો. પૂનમની તિથિ અમુક દિવસો પહેલા વીતી ચૂકી હતી, માટે ચંદ્રનું અજવાળું બહુ ઝાંખું હતું. વૃક્ષોની ઘટાને લીધે ઘણી જગ્યાએ તેનો પ્રકાશ જમીન સુધી પહોંચતો ન હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ વીશીનું બારણું ખુલ્યું. એક મૂર્ખ યાત્રાળુ હાથમાં ફાનસ પકડીને બહાર નીકળ્યો. ઊંચા માચડે ગોઠવાયેલો જીમ કોર્બેટના પેટમાં ફાળ પડી અને થોડો ગુસ્સો પણ આવ્યો. આ માણસને અક્કલ જેવું કંઈ હતું કે નહીં? અહીં નરભક્ષી દીપડાનું રાત્રિ રાજ હોવાની જાણકારી પંડિતે સૌ યાત્રાળુઓને ન આપી હોય એવું તો બને જ નહીં. કેડી ઓળંગીને માણસ સામી તરફ ગયો અને થોડી વાર બાદ ફરી કેડી પાર કરીને વીશીમાં જતો રહ્યો. કોર્બેટે હાશકારો અનુભવ્યો. કૂતરાઓ એ જ વખતે ભસવા લાગ્યા. કદાચ ફાનસવાળા માણસને જોયા પછી તેમણે ભસવાનું શરૂ કર્યું હતું. એમ હોય તો માણસના ગયા બાદ અને વીશીનું બારણું બંધ થયા પછી તેમણે ચૂપ થવું જોઈએ, પરંતુ તેને બદલે તેઓ વધુ જોરમાં ભસવા લાગ્યા. અવાજમાં ઉત્તેજના હતી. શું પેલા દીપડાને તેમણે જોયો હતો? જરૂર એવું જ હોય, કેમ કે કારણ વગર તેઓ બુમરાણ મચાવે નહીં. કોર્બેટે તરત કાન સરવા કર્યા. અવાજની દિશા પારખવાનો તેણે પ્રયત્ન કર્યો. અંધારામાં કૂતરાઓ દેખાતા ન હતા, પણ તેમનું મોં બકરા તરફ હોય તેમ લાગ્યું હતું. કૂતરાઓનું ભસવું બકરાને ચેતવણી આપતું હોય તેમ તેણે મોટા સાદે બે બે કરી મૂક્યું. નક્કી દીપડો ત્યાં જ હતો. કોર્બેટે રાઇફલ પર બરાબર પકડ જમાવી રાખી. કંઈક અસાધારણ બનવાનું હતું, અને બન્યું પણ. બકરાના ગળે લટકેલી ઘંટડી અચાનક વાગવા લાગી અને તીવ્ર માત્રાનો તેનો રણકાર ચાલુ જ રહ્યો. કોર્બેટને ખ્યાલ આવી ગયો કે બકરો ધલવલાટ કરતો હતો. આ વખતે કોર્બેટ તેની 725 રાઇફલ પર શૂટિંગ લાઇટ બેસાડી હતી. લાઇટનું બટન તેણે દાબ્યું. ટોર્ચના પ્રકાશમાં દેખાયો એ જ ચોપગો શેતાન. તેની નીલી લીલી આંખો તકતકતી હતી. બીજી જ પળે ધડામ કરતી રાઇફલ ગરજી અને વન ગાજી ઉઠ્યું. રાઇફલના જોરદાર આંચકાએ શૂટિંગ લાઇટને બુઝાવી દીધી. હવે તેને ફરી સ્વિચ ઓન કરી શકાય તેમ ન હતું. ચારે બાજુ અંધકાર વ્યાપ્યો, એટલે ગોળીબાર પછી શું થયું તે જાણવું મુશ્કેલ હતું. જાણવાની ભારે ઉત્કંઠા હતી. તેને દાબી રાખવાનું પણ સમયના વીતવા સાથે મુશ્કેલ બનતું જતું હતું. સવારનો પહેલો ઉજાસ ફેલાયો કે તરત જીમ કોર્બેટ નીચે ઉતર્યો. બકરાએ તેનું બે બે વડે સ્વાગત કર્યું. નસીબ કે તે બલીનો બકરો ન બન્યો. કોર્બેટે જમીન તપાસી. થોડાક જ ફીટ દૂર લોહીનું મોટું ચકામું જોવા મળ્યું.
કેટલુંક લોહી જમીનમાં પચી ગયું હતું, છતાં રક્તસ્રાવનું પ્રમાણ જોતા તેને એટલું સમજાયું કે દીપડો સારી રીતે જખમી થયો હતો. જંગલ તરફ નાસી છૂટ્યા પછી તે લાંબો સમય જીવતો રહી શકવાનો ન હતો. લોહીને અવલોકતો રહી પગેરું કાઢતો જીમ કોર્બેટ આગળ ચાલ્યો. ફક્ત 45-50 મીટર દૂર ગયા પછી મોટા ખાડા તરફ તેનું ધ્યાન ગયું અને દીપડો નજરે ચડ્યો. ખાડાની કોરે માથું ટેકેલી મરેલી હાલતે તે પડ્યો હતો. મૃતદેહનું દ્રશ્ય કદી આંખો ઠારે તેવું ના હોય, પણ અહીં હતું. મહિનાઓના મહિનાઓ સુધી ડુંગરોમાં અને કેડીઓ પર કરેલી દડમજલનો જાણે સામટો થાક લાગ્યો હોય તેમ કોર્બેટ નીચે અધૂકડો બેસી પડ્યો અને તેના પરાજિત હરીફને એકેટશે જોતો રહ્યો. મગજમાં શા વિચારો આવ્યા તેની નોંધ કોર્બેટે તેના લખાણોમાં કરી નહીં, એટલે અનુમાન જ કરવું રહ્યું. કદાચ એવું વિચારવા લાગ્યો હોય કે તું એ જ શેતાન છે જેણે મને 1 વર્ષ સુધી હંફાવ્યો. તું એ જ કાળભૈરવ છે જેના પેટમાં 125 માણસો પચી ગયા. તું એ જ બદમાશ છે જેણે 1300 ચોરસ કિલોમીટરના ગઢવાલ હિમાલય પર 8 વર્ષ સુધી તાનાશાહની જેમ રાજ કર્યું. ખેર, આજે તારી પાપ લીલાનો હંમેશ માટે અંત આવ્યો છે. આજ પછી ગઢવાલના 50,000 લોકો નિર્ભય રીતે જીવવા માટે મુક્ત છે. 3 મે 1926ની સવારે જીમ કોર્બેટ સરકારને ટેલિગ્રામ મોકલ્યો કે આદમખોર દીપડો આખરે ઠાર મરાયો છે. વર્ષો પછી તેણે આખી ઘટનાને વર્ણવતું પુસ્તક ધ મેન ઇટર્સ લેપર્ડ ઓફ રુદ્રપ્રયાગ લખ્યું, જેણે તેને દીપડાને મશહૂર કરી નાખ્યો.